બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કંભોઈ ચોકડીથી સિહોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી। ભારતનો રાષ્ટ્રીય ધ્વજ આપણા દેશની આન બાન શાન છે, ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के साथ वर्ष 2025 11 ऑगस्टના રોજ સવારે કાંકરેજ તાલુકાના કંભોઈ ચોકડી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી હતી અને લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં ઉમરી ગામના લોકોએ સ્વાગત કર્યું હતું। આ તિરંગા યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, ભારતસિંહ ભટ્ટેસરિયા, હરગોબનભાઈ સિરવાડિયા, નટુભાઈ પટેલ તેમજ અમરસિંહ સોલંકી તેમજ રમેશભાઈ જોશી તેમજ મનુભા સોલંકી, સરપંચ કંભોઈ વિષ્ણુભા વાઘેલા, પૂર્વ સરપંચ ઉમરી નીરુભા વાઘેલા તેમજ દિનેશભાઈ ઠક્કર બુકોલી તેમજ દેસાઈ ઈશ્વરભાઈ ખીમાણા સહિત કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા, જેમાં કાંકરેજ તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી સિહોરી ખાતે આવેલ શ્રી એમવી વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી હતી અને રાજકીય આગેવાનો દ્વારા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવનારી 15 ઓગસ્ટનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના નાણોટા ગામમાં ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 6 એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે। ત્યારે બનાસકાંઠા બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી અને આર્મી જવાનોની કામગીરીને બિરદાવી હતી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો। આમ કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાને સફળ બનાવી હતી અને દેશમાં સૌ સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર એમડી। આજે કંભોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર વહીવટી તંત્ર, આપણા મામલતદાર સાહેબ, આપણા ટીડીઓ સાહેબ, આખી એમની ટીમ, અમારી ભારતીય જનતા પાર્ટી, આપણા યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માનનીય ભારતસિંહજી ભટ્ટેસરિયા સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે હાલ તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીયતાના રંગે રંગાયો છે અને ખૂબ આહલાદક વાતાવરણ બન્યું, એ બદલ વહીવટી તંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવું છું। અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનની વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ, ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારત તોડી પાડ્યા અને આખા પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું। તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીયતાના રંગે રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે, એના ઉદ્દેશથી આ યાત્રા યોજાઈ। સમગ્ર તંત્રનો ફરી પણ ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। એના કાર્યકરો, સમગ્ર તાલુકાના લોકો, પત્રકાર મિત્રો, ગામડામાં રહેલા તમામ આગેવાનો, યુવાનોએ હર્ષભેર ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે। લગભગ અમારી તિરંગા યાત્રા 1.5 કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે। કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરેજ તાલુકાની હશે। ઉત્સાહભેર તમામ લોકોએ 11 કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે। તમામનો ખૂબ ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે, સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડાળી છે એ બદલ સૌનો આભાર।